નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ ગુજરાત હાઈકોર્ટ ખાતે ચૈતર વસાવાના જામીન માટેની અરજીની સુનાવણી વકીલોના કામથી અલિપ્ત રહેવાના નિર્ણયને પરિણામે પાછી ઠેલાઈ છે. આદિવાસી યુવા નેતા ચૈતર વસાવાને રેગ્યુલર જામીન માટેની સુનાવણી હવે આગલા મહિનાની 11 તારીખે યોજાશે. આજ રોજ ગુજરાત હાઈકોર્ટના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા, જેને પ્રતાપે તમામ કોર્ટની કાર્યવાહી બંધ રહી હતી. આધારભૂત માહિતી પ્રમાણે વકીલોની હડતાલને પરિણામે ચૈતર વસાવાની જામીન અરજી સહિતની અંદાજિત 5000 જેટલા કેસને અસર થવા પામી છે. ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી શાસિત તાલુકા પંચાયતના અધ્યક્ષ સંજય વસાવા સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારી થઈ હોવાના આક્ષેપ સાથેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને પરિણામે તારીખ 5 જુલાઈએ ધરપકડ થયા બાદ ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં કારાવાસ ભોગવી રહ્યા છે. હવે તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ જામીન અરજી માટેની સુનાવણી થશે, ત્યારે પણ ચૈતર વસાવાને જામીન મળવાની શક્યતાઓ અત્યંત ધૂંધળી છે. કારણ કે જો પોલીસ ચાર્જશીટ રજૂ કરી દેશે તો ચૈતર વસાવાના વકીલ પાસે ચૈતરની જામીન માટેની અરજીને પાછી ખેંચી લેવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે અને ફરી નવેસરથી એકડો ઘૂંટીને ચાર્જશીટ બાદની જામીન અરજી દાખલ કરવામાં આવશે. આમ એક રીતે જોવા જઈએ તો ચૈતર વસાવાને 11 સપ્ટેમ્બરના રોજ પણ જામીન માટેની સુનાવણીમાં નવી તારીખ મળે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.